સરકારે તો હું આઈપીએલ જોતો હતો તો અમારે ત્યાં છાપડા હોય ને એટલે ચાલે છાપ આજે શીખીશું વોઇસ પાર્ટ 4 પહેલો શીખે સાદો વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ બીજો પાર્ટ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ત્રીજો પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને હવે સાદો ભવિષ્યકાળ એટલે કે મોડેલ એક્ચ્યુઅલ્સ હવે અહીંયા જુઓ આકાર વાક્યમાં will be shall be can be may be must be might be would be should be could be આ બધાની સાથે be વત્તા past participle નકાર હોય તો will not be can not be may not be must not be might not be would not be should not be could not be not પછી be વત્તા past participle અને ત્રણેય પ્રશ્નાર્થ વાક્યમાં ઉલટ પ્રશ્ન wh અને who ત્રણેયમાં કર્મ be વત્તા past participle કર્મ be વત્તા past participle અહીંયા જુઓ આ એક કરતા શેર સહાયકાર ક્રિયાપદ ક્રિયાપદનું મૂળ ચૂકવવું એટલે ચૂકવવું શું ચૂકવ્યું તો બિલ તો ધ બિલ વાક્યની શરૂઆતમાં ધ બિલ આ એની સાથે આવે શેર બાકી બધાની સાથે આવે બિલ બરાબર તો અહીંયા શું આવશે બિલ અહીંયા આનું વિરુદ્ધ છે પે હવે બિલ અને બી ની વચ્ચે બિલ અને પે ની વચ્ચે બી સહાયકાર ક્રિયાપદ અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે ક્રિયાપદ મૂકવાનું છે બી ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં આપણે કયું ક્રિયાપદ મૂક્યું બી નું આઈએનજી વાળું રૂપ બી પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં બી અને ભવિષ્યકાળ મોડેલ એક્ચ્યુઅલીઝ માં મૂકવાનું છે બી બી સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં કોઈ ક્રિયાપદ મૂકવાનું નથી ચલો the bill will be paid by me tomorrow અથવા તો tomorrow by me પહેલી વાત you should obey your teacher you કરતા આ should સહાયકાર ક્રિયાપદ વત્તા ક્રિયાપદનું મૂળ બરાબર obey એટલે અનુસરવું તાબે થવું કોને થવાનું છે your teacher તો આ થયું કર્મ ક્રિયાપદને શું કે કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ તમારો થયો કર્મ તો your teacher બરાબર સહાયકાર ક્રિયાપદ આવ્યો should એના પછી મૂક્યો be અને પાસ્ટ પાર્ટિસિપલ obey નું શું થાય obey by you should be should will be બરાબર will be can be may be must be might be would be should be could be બધાની પાછળ be મુકાય વત્તા past participle we should keep our promises we કરતા should સહાયકાર ક્રિયાપદ ક્રિયાપદનું મૂળ શું સાચવવાનું છે our promises તો our promises should be promises should be kept should be kept keep નું ઉત્પાદન શું થાય kept kept by વિનિગરમાં વિભક્તિ થાય us તો should be બરાબર our promises should be kept by us we will buy this house કરતા will સહાયકાર ક્રિયાપદ ક્રિયાપદનું મૂળ buy એટલે ખરીદવું શું ખરીદ્યું this house તો થયો કર્મ તો this house બરાબર will સહાયકાર ક્રિયાપદ will પછી મૂકવાનો છે be by નું ઉત્પાદન શું થઈ જાય bought by શેની કર્મમાં વિભક્તિ થાય her તો will be બરાબર દરેક આકાર વાક્યમાં will be વત્તા past participle નકારમાં not be વત્તા past participle દરેક પ્રશ્નાર્થમાં ઉલટ પ્રશ્ન wh અને who એમાં કર્મ be વત્તા past participle હવે જુઓ I shall pay the bill તો bill કર્મ થયો સહાયકાર ક્રિયા I અને be ની સાથે આવે છે shall બાકી બધાની સાથે આવે will bill ત્રીજો પુરુષ એકવચન એટલે will be paid by me આગળ you should obey your teachers તો your teachers should વત્તા be વત્તા past participle ચલો વ્યંજન એની પહેલા સ્વર સોરી y ની પહેલા સ્વર તો y ની પાછળ ed લાગે ચલો we should keep our promises should be kept should be
અને છેલ્લું this house will be bought by me. તો this house will be bought by, will be, can be, may be, must be, might be, would be, should be, could be. બધા વાક્યો અહીંયા આવી જશે. હવે નકાર કરવા માટે not નો ઉપયોગ થાય. will not, can, will not, shall not. shall નો ટુકડો, shall not નો ટુકડો થાય shan't. અને will not નો ટુકડો થાય would. cannot, may not, should not, would not, could not. આ બધાની સાથે not આવે એટલે not પછી be મુકાય. ચલો કરતા બી કરતા. can not આપેલો છે અને મુખ્ય ક્રિયા શું ક્લાઇમ્બ એટલે ચડવું. શું ચડવાની વાત છે તો ગિરનાર. ગિરનાર can not be બરાબર. અહીંયા આવ્યો be cannot be. climb નું પૂરું થાય climbed by વિની કર્મ વિભક્તિ by us. Girnar cannot be climbed by us. We may not run this factory. શું ચલાવવાની વાત છે this factory. તો this factory may not બરાબર. બી મૂકવાનો છે બી. રન નું ઉત્પાદન run ran by વિની કર્મ વિભક્તિ us. run ran ran અને run. ભારતી could not carry this box. ભારતી કરતા ક્રિયાપદ સહાયકારક સાથે સહાયકારક વત્તા ક્રિયાપદનું મોડું કરો. કેરી લઈ જવું. શું લઈ જાય છે this heavy box. this heavy box could not be carried by નામ હોય તો નામ કરતા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ by ભારતી. cannot be carried by Bharti. She will not finish this box. Will not finish. So this box will not be finished. ईडी આપણે બોલીએ છીએ બાકી બોલાય નહીં. This box will not be finished by her. ચલો વાક્યો અહીંયા. Girnar cannot be. જો cannot be, may not be, could not be અને will not be. તો Girnar cannot be climbed by us. This factory may not be run by us. This heavy box could not be carried by Bharti. And this box will not be finished by her. Screenshot લઈ લેજો. તકલીફ હોય તો રૂબરૂ મળી લેજો. કરાઈ ગયું. હવે ઉલટ પ્રશ્ન અને ડબલ પેજ. આમાં થોડો પેજ. ઉલટ પ્રશ્નમાં કર્મ પછી બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. will be, can be, may be, must be, might be, would be, should be, could be. નકારમાં નોટ પછી બી અને પ્રશ્નાર્થમાં કર્મ પછી બી. ત્રણેય પ્રશ્નાર્થ. ઉલટ પ્રશ્ન ડબલ લે છે તો what, where, where, why અને પછી who વાળા વાક્યો. એમાં દરેકમાં પ્રશ્ન કર્મ પછી બી મુકાય. વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ મૂકી રાખો ત્યારે ત્યાં will કરતા બરાબર. વાંચવાની વાત છે. શું વાંચે છે તો ચોપડી છે. જય સોમનાથ તો જય સોમનાથ. કર્મ થયો બરાબર બી કર્મ બી. હવે રીડનું ઉત્પાદન શું થાય? હા સ્પેલિંગ એક જ ઉચ્ચારણ અલગ. રીડ રેડ અને રેડ. તો બી રેડ બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કર્મ બી. જો અહીંયા લખેલો છે કર્મ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. કેન યુ કેન રિયા સિંગ રાગ મલ્હાર. કેન બીજો કેન કરતા કઈ ક્રિયા કરે છે? ગાવાનું. શું ગાય છે? રાગ મલ્હાર. તો રાગ મલ્હાર આયો કર્મ બી.
Sung. Sing નું past participle sing, sang, sung. Sung by ક્રિયા પ્રશ્નાર્થ ચિહ્ન. તો કર્મ be sung by ક્રિયા. May I take your book? મૂકી દો મેં વાક્યની શરૂઆતમાં. કરતા લઈ જવાની વાત છે ક્રિયાપદ. શું? તો your book, તો your book. કર્મ be take નું ઉદાહરણ taken. આની કર્મ વિભક્તિ me by me, તો કર્મ be. ચલો could they lift? ઉચકવું. the heavy box could મૂકી દો. કરતા lift ઉચકવું ક્રિયાપદ. શું ઉચકે છે? it is heavy box. the heavy box. the heavy box heavy box. કર્મ આવ્યો. કર્મ be lift નું ઉદાહરણ lifted by તેની કર્મ વિભક્તિ them. કર્મ be. ઉલટ પ્રશ્નમાં કર્મ પછી બી આરો જય સોમનાથ વિધિને વાંચું. શું વાંચે છે? જય સોમનાથ. આ ચોકડી છે. જય સોમનાથ કર્મ બી રેડ. એના પછી ગાય છે. શું ગાય છે? રાગ મલ્હાર. તો આ રાગ મલ્હાર એ કર્મ થયો. કર્મ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. લઈ જાય છે. શું લઈ જાય છે? ચોકડી. તો યોર બુક કર્મ બી ટેકન બાય me. could they lift the heavy box? તો heavy box be lifted by. શું ચકવાની વાત છે? heavy box. તો heavy box એ કર્મ થયો. કર્મની સાથે be past participle અને by સાથે કર્મ વિભક્ત. હવે what વાળા what where when why આ બંનેને સાથે રાખો. આ બંને ચલો what can આ થયો કરતા ક્રિયાપદ. what વાળા વાક્યમાં કર્મ આપેલો હોય નહીં. આપણે જાતે મૂકવાનો પણ નહીં. અને એટલા માટે મેં ટપકું મૂકી રાખ્યું. ભાઈ આ કરતા આ થયો ક્રિયાપદ અને આ થયો કર્મ. તો ટપકું અહીંયા મૂકી દીધું કર્મ. બરાબર. કર્મ પછી આવે be. be do નું ઉદાહરણ do did done by me. કર્મ be. દરેક પ્રશ્નમાં ઉલટ પ્રશ્ન ડબલ એચ અને who માં when will you teach english? તો when will સાઈડમાં મૂકી દો. when will આ બધી English. હવે કરતા કઈ ક્રિયા કરે છે? ભણાવવાનું. શું ભણાવે છે? English. તો english. કર્મ be. ત્રીજું ઉદાહરણ taught નો સ્પેલિંગ માં t a u g h t taught by you. કર્મ be taught by. why should you obey your orders? તો why should be કરતા obey ક્રિયાપદ. શેના માનવાની વાત છે? your order. તો your orders be. બરાબર. be obey નું ઉદાહરણ obeyed o b e y obeyed by us. કર્મ be. why should your orders be obeyed by you? when should they accept invitation? તો when એની સાથે મૂકી દીધો should. કરતા ક્રિયાપદ અને the invitation એ કર્મ. the કર્મ be accept a double c e t d accepted by. જેની કર્મ વિભક્તિ them. પ્રશ્નાર્થ વાક્ય ડબલ એચ અને who ઉલટ અને who ત્રણેયમાં કર્મ પછી be વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. what પ્રશ્નસૂચક શબ્દ છે. what when why અને when પ્રશ્નસૂચક શબ્દ. એની સાથે સહાયકારક ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. કર્તા આપેલો છે I. ક્રિયાપદ છે do. what વાળા વાક્યોમાં કર્મ હોય નહીં. જેના કારણે મેં ટપકું મૂકી રાખ્યું છે. તો આ રહ્યો કર્મ. કર્મ પછી મૂક્યો be. આ do નું ઉત્પાદન થઈ જાય done. do did અને done by. આની કર્મ વિભક્તિ will. when will you teach english? તો when will ની સાથે સહાયકારક ક્રિયાપદ. કરતા ક્રિયાપદ ભણાવવાની વાત છે. શું ભણાવે છે? તો ઇંગ્લિશ. તો ઇંગ્લિશ કર્મ આગળ.
એની સાથે મૂક્યો બી taught by you past participle. why should we obey your orders? why ની સાથે should સહાયકાર ક્રિયાપદ મૂકી દીધો. કરતા એની સાથે ક્રિયાપદ અને કર્મ, તો કર્મ your orders, કર્મ પછી be, obey નું ઉત્પાદન obey અને by ની વિભક્તિ us. when should they accept the invitation? તો when should આ કરતા આ ક્રિયાપદ અને કર્મ, તો the invitation બરાબર. કર્મ પછી be, accept નું ઉત્પાદન accepted, by તેની કર્મ વિભક્તિ them. બોલો આમાં કોઈ મુશ્કેલી? સ્ક્રીનશોટ લઈ લેજો, ફોટો પાડવો હોય તો પાડી લેજો. હવે જોઈએ હું વાળા. આ હું ની સાથે સહાયકાર. ચલો હું ની જગ્યાએ લખવાનું છે બાય હું. હું ની જગ્યાએ લખવાનું છે બાય હું, કે હું માં કરતા ના આપેલો હોય એટલે કોના દ્વારા. એની સાથે સહાયકાર ક્રિયાપદ will, બરાબર. આટલું તો સાથે જ રાખવાનું. બાય whom will ક્રિયાપદ મુલાકાત લેવી. શેની મુલાકાત લેવાની છે? આબુ. કર્મ be, past participle થયું visited. by whom આબુ be visited, VISITED. by whom will Abu be visited. who can sing sweet songs? તો who એટલે by whom, by whom can, બરાબર. આમાં કરતા હોય નહીં. ક્રિયા sing એટલે ગાવું. શું ગાવાની વાત છે? સારું મધુર sweet song. તો sweet songs. કર્મ be, sing નું ઉત્પાદન થયું sing sang sung, તો કર્મ be. by whom can sweet songs be sung? who should, તો by whom. by whom should ક્રિયાપદ find એટલે શોધવું. should તેની ખોવાયેલી ચોપડી, ખોવાયેલી ઉત્પાદન જેટલા આવે એમાં લોલી લૂલા આવે, બરાબર. લોલી લૂલા, ખોવાયેલું, લખેલું, વાંચેલું, ગાયેલું, રમેલું, આ બધામાં લોલી લૂલા આવે. તો is lost book, કર્મ be, find નું ઉત્પાદન શું થઈ જાય? found, FOUND. કર્મ be. by whom should his lost book be found? who will save the wounded man? wounded એટલે ઘવાયેલો માણસ. by whom will, બરાબર. કર્મ the wounded man. કર્મ be, શિવનું SAVED. કર્મ be. by whom will the wounded man be saved? ચલો who will finish this one? તો who એટલે by whom. by whom will finish પૂરું કરવું, તો this one. this one be finished, FINISHED. કર્મ be. by whom will this book be finished? ચલો બધા પ્રશ્ન વાક્યોમાં WH, ઉલન અને who, બધા પ્રશ્ન વાક્યમાં કર્મ મુકાય. કર્મ પછી be વત્તા past participle. ઉમાં ખાસ ધ્યાન રાખવાનું, who ની જગ્યાએ by whom, કેમ કે ઉમાં કરતા આપેલો હોય નહીં. એની સાથે સહાયકારક ક્રિયાપદ કર્મ be વત્તા past participle. who ની જગ્યાએ by whom, એની સાથે સહાયકારક ક્રિયાપદ sweet song એ કર્મ છે be વત્તા past participle. પછી who એટલે by whom, એની સાથે સહાયકારક ક્રિયાપદ his lost ring કર્મ be વત્તા past participle. who એટલે by whom will કર્મ the wounded man be વત્તા past participle. who એટલે by whom will this work be finished. હવે આની સાથે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ પહેલો ભાગ પૂરો, ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ બીજો ભાગ પૂરો, પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ ત્રીજો ભાગ પૂરો, અને હવે આ બધું સાદો ભવિષ્યકાળ. આની સાથે વોઇસ પૂરું.
હવે પેસિવમાંથી એક્ટિવમાં થોડા વાક્યો સમજાવું અને એની સાથે 5 એક પેરેગ્રાફ બોર્ડ ઉપર લખી અને સમજાવું છું. કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી હોય વોઇસમાં, કોઈ પણ વાક્ય ન આવડતું હોય, પેરેગ્રાફ ન આવડતું હોય તો રૂબરૂ મને મળી મારી પાસે શીખી જવું. સ્ક્રીનશોટ. હવે વાત તો પેસિવમાંથી એક્ટિવ. પેસિવમાંથી એક્ટિવ is a mark, was were, do, does, been ના, અને be એ વાક્ય પેસિવ કહેવાય. તો પડે ને? ચાલો પેસિવમાંથી એક્ટિવ. અત્યાર સુધીના બધા વાક્ય એક્ટિવમાંથી પેસિવ કર્યા. આ પેસિવમાંથી એક્ટિવ જે વાક્યની અંદર is a mark હોય, was were હોય, being હોય, been હોય અને be હોય એ વાક્ય પેસિવ કહેવાય. હવે જો અહીંયા is છે, અહીંયા are છે, અહીંયા being છે, અહીંયા પણ being છે, અહીંયા BEEN અને આ be એટલે બધા વાક્ય થયા પેસિવ. દરેક પેસિવ સેન્ટેન્સમાં વાક્યની સાથે કર્મ હોય વત્તા ક્રિયાપદ to be વત્તા past participle અને બધાની સાથે ખૂટે કર્તા. પેસિવમાં કર્તા લગભગ આપેલો હોય નહીં, આપેલો હોય તો આપણને લખતા આવડી જાય. પેસિવ વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થયેલી હોય. કર્મ આ કર્મ to be વત્તા past participle. હવે તો કર્મના સ્થાને મૂકી દીધું, કર્મના સ્થાને. બરાબર? અહીંયા ક્રિયાપદ is છે, taught છે તો ક્રિયાપદ વર્તમાન કાળનું મૂકવાનું teach. હવે સર્જક ગ્રુપ ટ્યુશનમાં હું એકલો અંગ્રેજી 8મ 10માં ભણાવું તો કરતા થયા મિસ્ટર પંચાલ. ત્રીજો પુરુષ એકવચન તો ક્રિયાપદની સાથે આવે es. તો કરતા આપણે બહારથી મૂક્યું, બહારથી લાયા, ગમે તે નામ લખી શકાય. બરાબર? એની સાથે is વત્તા past participle તો ક્રિયાપદ વર્તમાન કાળનું લખવાનું. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ આવ્યો s અથવા તો es. ક્રિયાપદની પાછળ પ્રત્યય. આ ઇંગ્લિશ કર્મ અને અન્ય શબ્દોમાં in સર્જક ગ્રુપ ટ્યુશન. એના પછી books are bought last night. Were bought. Books were bought last night. ગઈકાલ રાત્રે ચોપડી ખરીદી. કર્મ to be વત્તા past participle. બાય સાથે કરતા આપ્યો નથી તો અહીંયા આપણે કરતા લખ્યો અમન. ચલો કરતા લખી ગમે તે નામ લખી શકાય, he she ગમે તે લખી શકાય તો અમન કરતા. બરાબર? આનો કર્મ પાછળ મૂકી દીધો books. આના ત્રણ રૂપ બાય એનો ઉત્તર થાય bought અને એનો ઉત્તર થાય bought. અહીંયા word આપેલું છે. બરાબર? books બહુવચન છે, books એટલે word આપેલું છે, bought આપેલું છે તો ક્રિયાપદ વર્તમાન કાળનું લખવાનું કે ભૂતકાળનું? ભૂતકાળનું. તો અમન bought BOUGH bought books last night. કરતા જે બહારથી મૂક્યો ક્રિયાપદ અહીં આપેલું છે વર અને પાસ્ટ પાર્ટિસિપલ તો ભૂતકાળનું ક્રિયાપદ કર્મ વાક્યની શરૂઆતમાં છે અને અન્ય શબ્દ. ટોયસ આર બીંગ સોલ્ડ. રમકડા વેચાઈ રહ્યા છે તો કોણ વેચનાર છે? દુકાનદાર, શોપકીપર. બાય સાથે કરતા મેં મૂક્યું. ટોયસ તો ટોયસ. આર બીંગ સોલ્ડ અહીંયાથી બીંગ કાઢી નાખીએ એટલે આનું ing વાળું રૂપ લખવાનું. તો આ સેલિંગ SELLING. બરાબર? હવે દુકાનદાર છે, અહીંયા દુકાનદાર એક જ છે તો શોપકીપર. તો ક્રિયાપદ એકવચનમાં આવે કે બહુવચનમાં? પાણીપુરી was not being eaten. અહીંયા બાય યશ લખી નાખીએ તો આ કર્મ to be અને past participle વચ્ચે નોટ આપેલો છે ધ્યાન રાખજો. કર્તા તરીકે મૂક્યો યશ. બરાબર? was not. અહીંયા કાઢી નાખીએ being એટલે ing વાળું રૂપ લખવા માટે નો ઉપયોગ કરવો પડે. eating was not eating. પાણીપુરી was not eating પાણીપુરી. આઈ ગયું. બરાબર? ચલો these pictures have been drawn. અહીંયા been આવ્યો પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં. બરાબર? been મુકાય તો આને મુકતા જવાનો કર્મ.
હેવેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ બાય સાથે કરતા મૂકવાનો છે આપણે પ્યુપિલ્સ લખી નાખીએ ચલો પ્યુપિલ્સ બહુવચન છે તો હેવ આમાં કશું નથી કરો બી કાઢી નાખો ભૂતપૂર્વ તો આપેલું જ છે હેવ ડ્રોન બાય હા પ્યુપિલ્સ લખી બાય સોરી these pictures drawn pupils have drawn these pictures સૌથી સહેલું આ બી કાઢી નાખો પાસ્ટ પાર્ટિસિપલ તો આપેલું છે by whom has this glass been broken આને સાથે રાખો who has તો by whom ની જગ્યાએ મૂકી દીધો who has બરાબર આ બી કાઢી નાખો broken this glass broken this glass glass by who has broken this glass cricket will not be played will not be so will not play ક્રિયાપદનો મૂળ અહીંયા children કર્તા તરીકે મૂકી દીધો children will not play કર્મ મૂકો પાછળ play cricket પેશીમાંથી એટલી પૂરું હવે 5 ફકરા વધારાના બધે જ ટાઈપના આવી જાય હા એટલા આપણે વાક્યો લઈ લઈશું નેક્સ્ટ લેક્ચર